શર્મા પહેલા વાત કરીશું 14 જિલ્લા સાવધાનની। ગુજરાતના ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર। ગુજરાતમાં કોઈ પણ સમયે ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। ગુજરાતથી માત્ર 100 કિલોમીટર દૂર છે ચોમાસું। 24 કલાકથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ। આજે ચોમાસું પહોંચે તો છેલ્લા 10 વર્ષમાં બીજું સૌથી વહેલું પહોંચનાર ચોમાસું બનશે। છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં વર્ષવાર ચોમાસાનું આગમન, જેની તારીખો 2014માં 15 જૂન, 2015માં 13 જૂન, 2012માં 2 જૂને ચોમાસું બેસ્યું હતું, 2017માં 12 જૂન અને 2018માં 23 જૂન, તો 2019માં 25 જૂનને ચોમાસું બેઠું હતું। 2020ની વાત કરીએ તો 14 જૂન, 2021માં 9 જૂન, 2022માં 13 જૂન અને 2023માં 25 જૂને ચોમાસું બેઠું હતું। સંવાદદાતા લખમણ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। લખમણ, એવી આશંકાઓ છે કે આજે વિધિવત રીતે વલસાડમાં ચોમાસાની દસ્તક થઈ શકે છે। આપનું શું આંકલન, અનુમાન? જે દીપા, અત્યારે જે સ્થિતિ જોવામાં આવે તો આજનો દિવસ ગુજરાતના ખેડૂતો માટે અને ગુજરાતના ચોમાસાને લઈને સૌથી મહત્વનો એટલા માટે છે કેમ કે મુંબઈમાં ચોમાસું ગઈકાલે જ પહોંચી ગયું છે અને અત્યારે ગુજરાતથી 100 કિલોમીટર જેટલું દૂર છે ચોમાસું, અને ગુજરાત માટે એટલો મહત્વનો દિવસ એટલા માટે છે કે હવામાન શાસ્ત્રીઓ એવું અનુમાન લગાવી રહ્યા હતા કે એક વખત મુંબઈ ચોમાસું પહોંચ્યા બાદ થોડી બ્રેક લાગશે, પરંતુ હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે, જે વાતાવરણ જોવા મળી રહ્યું છે, એને જોતા એવું લાગી રહ્યું છે કે ચોમાસું વધુ પ્રબળતાથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને ટૂંક જ સમયમાં ગમે ત્યારે હવામાન વિભાગ જાહેરાત કરી શકે છે કે ભાઈ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। કારણ કે આપણે જોઈએ છીએ કે મહારાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે। ઉપરાંત ઉકળાટ અને બફારાનો માહોલ છે, ભેજવાળા પવનોનું પ્રમાણ વધી રહ્યું છે અને જોતા એવું લાગી રહ્યું છે કે ટૂંક જ સમયમાં મતલબ ગયા વર્ષ કરતા એવું ગણવામાં આવે તો જો આજે ચોમાસું બેસે તો ગયા વર્ષ કરતા 15 દિવસ વહેલું ચોમાસાની એન્ટ્રી થશે અને નિર્ધારિત જે 15 જૂન આપણી હોય છે, જે નોર્મલ તારીખ હોય છે, એના કરતા 5 દિવસ જો આજે ચોમાસું બેસે તો વહેલું બેસી શકે છે, જે ખેડૂતો માટે એક ખૂબ જ આનંદના સમાચાર છે। દીપા, લખમણ, 2021માં એવું બન્યું હતું કે 9 જૂને ચોમાસું બેસી ગયું હતું અને આ વર્ષે એટલે 2023ની વાત કરીએ તો 25 જૂન હતી ગયા વર્ષે, પરંતુ 2024-2023 થી અલગ જોવા મળી રહ્યું છે। શું 2021ની સ્થિતિ સર્જાઈ શકે છે? જે હાલની જે સ્થિતિ છે, હાલ જે વાતાવરણ જોવામાં આવી રહ્યું છે, હવામાન વિભાગે જે ગઈકાલે કહ્યું હતું કે વાતાવરણ અનુકૂળ છે, એ રીતે જોવામાં આવે તો 2021 બાદ અને છેલ્લા 10 વર્ષના આંકડા જોઈએ આપણે તો 2014 થી લઈને અત્યાર સુધીમાં આ બીજું સૌથી ઝડપી પહોંચનાર ચોમાસું હશે। કારણ કે 2021માં 9 જૂને ચોમાસું બેઠું હતું અને આ વખતે જો આજે બેસે તો 10 જૂને ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો એવું ગણી શકાય। અને ખેડૂતો માટે જે ચોમાસાના દિવસો છે, 15 દિવસ વહેલું ચોમાસું એટલે ખેડૂતો માટે ખૂબ મોટી વાત છે। એના કારણે એના પાકના આયોજનો થતા હોય છે કે કયા પાકનું વાવેતર કરવું, કઈ જાત વાવવી, એના આધારે નક્કી કરતા હોય છે, એટલે ખેડૂતો માટે આ તારીખો ખૂબ જ મહત્વની હોય છે। દીપા, લખમણ, શું સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે જ્યારે પણ દસ્તક થાય એના સપ્તાહની અંદર? જે સામાન્ય રીતે એવું હોય છે કે જયારે મહારાષ્ટ્રમાં ચોમાસું બેસતું હોય છે એના એક સપ્તાહની અંદર ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે અને ગુજરાતમાં એક વખત ચોમાસું બેઠા બાદ ગુજરાતના તમામ જિલ્લાઓને કવર કરતા એને લગભગ અઠવાડિયું 10 દિવસ લાગતું હોય છે। પછી એ હવામાનની સ્થિતિ ઉપર આધાર રાખતું હોય છે કે દાખલા તરીકે મુંબઈમાં ગઈકાલે ચોમાસું બેસી ગયું, પણ જો એને સ્થિતિ અનુકૂળ ના મળે, હવામાન અનુકૂળ ના મળે અને કોઈ અવરોધો ઉભા થાય તો ચોમાસામાં વિલંબ પણ થઈ શકે છે, પરંતુ અત્યારની સ્થિતિ પ્રમાણે એવી કોઈ સંજોગો નથી કે ગુજરાતમાં ચોમાસામાં વિલંબ થાય। દીપા, આભાર લખમણ જાણકારી આપવા માટે। તો ખૂબ જ સારા સમાચાર ખેડૂતો માટે કે અત્યારે અનુકૂળ પરિસ્થિતિ છે ચોમાસાની સિસ્ટમ માટે અને એટલે જ વલસાડમાં આજે દસ્તક દઈ શકે છે ચોમાસું। અમરેલીથી સમાચાર। અમરેલીના બાબરામાં તણાયેલા એકનો મૃતદેહ મળ્યો। 3 થી 4 લોકો સાથે જીપ નદીમાં તણાઈ હતી। સુખનાથ મંદિર પાસે નદીના વહેણમાં જીપ તણાઈ હતી। ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું। ઘટના સ્થળે તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો। મળતી માહિતી મુજબ બોલેરો ચાલક રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે। હજુ પણ ફાયર વિભાગ દ્વારા બોલેરો બહાર કાઢી તપાસ કરવામાં આવી રહી છે। અમરેલીના બાબરામાં 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ ખાબક્યો છે અને જે બાદ આ દુર્ઘટના સર્જાઈ છે એ તમામ લોકો માટે પણ
અહીં લાલબત્તી સમાન કિસ્સો કે જે લોકો પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યા હોય તે ખૂબ જ કાળજી રાખે। જીપમાં 3 થી 4 લોકો સવાર હતા અને તેઓ તણાયા છે, જેમાંથી એકનો મૃતદેહ અત્યારે બહાર કાઢવામાં આવ્યો છે। તણાયેલા વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। સતત કાળજી અને તકેદારી રાખવાની જરૂર છે, કારણ કે હવે તો વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થશે ત્યારે આ દુર્ઘટનાઓ ન વધી જાય તે માટે સાવચેતી જરૂરી। સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, કેવી રીતે આ દુર્ઘટના બની? દીપા, ગઈકાલે જે રીતે બપોર બાદ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ હતો અને ખાસ કરીને લાઠી બાબરામાં સૌથી વધુ વરસાદ થયો। બાબરા વિસ્તારનું જે ત્રંબોડા ગામ છે, આ ગામમાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું ને મોડી રાત્રે એક બોલેરો જીપ આ પૂરમાંથી પસાર થઈ રહી હોય આ બોલેરો જીપ તણાઈ હતી। સ્થાનિક લોકો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી કે જીપમાં કેટલા લોકો સવાર હતા, પરંતુ સ્થાનિક લોકોને કોઈ સફળતા ન મળતા અંતે ફાયરની ટીમ પહોંચી હતી અને મોડી રાત્રે લગભગ 3 વાગે આ જીપમાંથી એક મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે। અત્યારે હાલ પ્રાથમિક માહિતી એવી છે કે રાજસ્થાનનો રહેવાસી અને બોલેરો જીપનો જે ડ્રાઈવર છે તેમનું મૃત્યુ થયું છે। એટલે દીપા, આમ જોવા જઈએ તો અમરેલી જિલ્લામાં વરસાદની એન્ટ્રીએ જ દુર્ઘટના શરૂ થઈ છે અને એક વ્યક્તિનો આ વરસાદે ભોગ પણ લીધો છે। જી, આભાર રાજન જાણકારી આપવા માટે। સમાચાર મુંબઈથી। મુંબઈમાં ભારે વરસાદથી હાહાકાર મચ્યો છે। જાહેર રસ્તા પર 2 ફૂટ પાણી ભરાયા। સમય કરતા ચોમાસાની વહેલી ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। મુશળધાર વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। હજુ પણ હવામાન વિભાગનું ભારે વરસાદનું એલર્ટ। 2 ફૂટ પાણી ભરાતા અનેક વાહનો ફસાઈ ગયા। અનેક દુકાનો અને ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। પાલઘરની વાત કરીએ તો જિલ્લામાં રસ્તાનો એક ભાગ ધસી પડ્યો હતો, જેના કારણે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર 4 કલાકથી વધારે સમય સુધી વાહન વ્યવહાર પ્રભાવિત થયો। તો માયાનગરી મુંબઈ, જેમાં વરસાદની સિઝન વખતે પાણી ભરાવાની જે સમસ્યા છે તે અત્યારે પણ યથાવત જોવા મળી રહી છે। ઘણા એવા ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી, પરેશાની, જનજીવન પર માઠી અસરો। સમાચારોમાં આગળ વધીએ। વડોદરાથી સમાચાર। રફતારના રાક્ષસનો લાઈવ પુરાવો સામે આવ્યો। પૂરપાટ ઝડપે આવતી કારે દંપતીને અડફેટે લીધું। અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે। અકસ્માતના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા। અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો। કાર એટલી સ્પીડમાં હતી કે અકસ્માત કર્યા બાદ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ। ચાલવા નીકળેલા દંપતીને કારે અડફેટે લેતા અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરાર કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, આ દંપતીએ વિચાર્યું પણ નહીં હોય કે તેઓ બહાર વોક કરવા જઈ રહ્યા છે, પરંતુ તેમની પત્નીને મોત મળશે। બિલકુલ સાચી વાત છે, કારણ કે વડોદરા શહેરના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, ચોંકાવનારા દ્રશ્યો છે। આ દંપતી જે છે તે સમા વિસ્તારનું રહેવાસી છે અને સાંજે જમ્યા બાદ તેઓ વોક પર નીકળ્યા હતા રાબેતા મુજબ, પરંતુ પૂરપાટ ઝડપે આવેલી જે સ્કોર્પિયો કાર છે તેની સ્પીડ એ હદે હતી કે જે ચાલક છે તેને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સીસીટીવી જે છે તે જોઈ શકાય છે અને સીસીટીવી ફૂટેજ જોઈને જ અંદાજો આવી જશે કે કારની સ્પીડ કઈ હદે હશે કે કાર ચાલક જે છે તે પોતાની કારને કંટ્રોલમાં નથી કરી શકતો અને ધસમસતી કાર જે છે તે આવે છે અને રસ્તેથી ચાલતો જતો જે દંપતી છે તેને અડફેટે લે છે। અકસ્માત જે છે એટલા ગંભીર પ્રકારનો છે કે જે મહિલા છે એટલે કે પત્ની છે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત જે છે તે નીકળી જાય છે। બીજી વાત કરીએ તો જે પુરુષ છે તે અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને નજીકની જે હોસ્પિટલ છે ત્યાં સારવાર લઈ રહ્યો છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે નજીકમાં આવેલી જે હોસ્પિટલ છે ત્યાંના સીસીટીવી ફૂટેજ છે અને એ હોસ્પિટલ જે છે તેના કમ્પાઉન્ડ સુધી આ કાર જે છે તે 2 ગોરમટા ખાઈને પહોંચી ગઈ હતી। ત્યારે સમગ્ર મામલે અત્યારે જે પોલીસ છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે કાર ચાલક છે જે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે તેની ધરપકડના ચક્રો જે છે તે ગતિમાન કરવામાં આવ્યા છે। આભાર હાર્દિક જાણકારી